નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશનની આ યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો આ વિડીયો છે થોડોક નવીન, થોડોક જાણકારી આપતો. તો શું વિડીયો છે? તમે 26મી જાન્યુઆરીએ આપણા કર્તવ્ય પથ ઉપર આવા ટેબલુઓ ચાલતા જોયા હશે અલગ અલગ રાજ્યના. તો આને શું કહેવામાં આવે છે? સૌથી પહેલાં તો ટેબલું કહેવામાં આવે છે. દરેક રાજ્ય પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતું આવું એક ટેબલું આખા કર્તવ્ય પથ ઉપરથી ચલાવશે. ક્યારે? 26મી જાન્યુઆરીના પરેડના સમયે, જે આપણે જોયું હશે. તો તમને એવો સવાલ થવો જોઈએ કે આ ટેબલુઓ કઈ રીતે બનાવવામાં આવતા હશે, આને પરમિશન કોણ આપતું હશે, આની થીમ શું હશે, બરાબર? કે ઉત્તરાખંડ રાજ્યએ આવું ટેબલું બનાવવાનું, આની પરમિશન કોણ આપતું હશે, બરાબર? આ મ્યુઝિક જે અંદર હશે એ સિલેક્ટ કેવી રીતે થતું હશે? તો આ બધી વસ્તુઓને જાણવાનો આજે આ વિડીયો છે. તો આ સૌથી પહેલા ચર્ચામાં શું કામ આવ્યું એ જોઈ લઈએ. તો કે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી, કર્ણાટક, પંજાબ અને પશ્ચિમ બંગાળના ટેબલુઓના જે પ્રપોઝલ હતા એને રિજેક્ટ કરવામાં આવ્યા. તો આના ઉપરથી ખબર પડી જાય કે દરેક રાજ્ય જે છે એ પોતાના ટેબલુઓના પ્રપોઝલ કોને આપે? તો કે કેન્દ્ર સરકારને આપે. તો કે સર હા, એ તો ખબર પડી ગઈ કેન્દ્ર સરકારને આપે, પણ કેન્દ્ર સરકારમાં કોને આપે? તો કે કેન્દ્ર સરકારમાં મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ એટલે કે સંરક્ષણ મંત્રાલય. કોની અંદર? સંરક્ષણ મંત્રાલય. આ જે મંત્રાલય છે એના દ્વારા એક આર્ટ અને કલ્ચર કમિટીનું શું થતું હોય? એક ગઠન થતું હોય. આ આર્ટ અને કલ્ચર કમિટી જે છે એ શું કરશે કે દરેક રાજ્યોના ટેબલુઓની જે પ્રપોઝલ્સ છે એ મંગાવશે. તો જોઈએ આપણે કઈ રીતે સિલેક્શન પ્રોસેસ શું છે એની. તો કે સ્ટેપ 1 જોઈએ તો શું થશે ભાઈ? સૌથી પહેલા વિવિધ રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા ટેબલુઓ જે છે એનું પ્રપોઝલનું એસેસમેન્ટ થાય છે. એસેસમેન્ટ એટલે કે એને ચેક કરવામાં આવે છે કે દરેક રાજ્યએ શું પ્રપોઝલ આપેલું છે. કોના માટે? તો કે પોતાના ટેબલુઓને બનાવવા માટે. અચ્છા, તો આ એસેસમેન્ટ જે થાય એ કોના દ્વારા થાય? તો કે સંરક્ષણ મંત્રાલયમાં, જેમ મેં તમને કીધું એમ, કે નિર્મિત એક આર્ટ અને કલ્ચર આખી કમિટી હોય જે કર્તવ્ય પથ ઉપર જે આખું આયોજન થવાનું છે, પરેડનું આયોજન કયો કે ટેબલુઓ ચાલવાનું આયોજન કયો, બરાબર? તો આ બધાનું સંપૂર્ણતઃ આયોજન કોની અંદર થાય? તો કે આ આર્ટ અને કલ્ચર જે કમિટી હોય એની અંદર કરવામાં આવે છે. તો આ કમિટી જે છે એ રાજ્યો દ્વારા જે પ્રપોઝલ આવ્યા છે, બરાબર, પ્રપોઝલ આવ્યા હોય ને એનું શું કરે? એનું એકવાર ચેકિંગ કરે અને એનું એસેસમેન્ટ કર્યા બાદ જે તે રાજ્યોના પ્રતિનિધિઓ, દાખલા તરીકે ગુજરાત રાજ્યના કોઈ XYZ પ્રતિનિધિઓ છે, એને એ સૂચન આપે કે તમારે જે તમારું ટેબલુનું તમે જે પ્રપોઝલ આપ્યું છે એમાં તમારે આટલા સુધારાઓ અને ફેરફાર કરવાની જરૂરિયાત છે, બરાબર? આ સુધારાઓ કર્યા પછી આપણા જે ગુજરાતના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય એ ફરીથી શું કરે? એ ટેબલુઓને એકવાર રીસબમિટ કરે અને ફરી પાછું અસેસમેન્ટ થાય. કોના દ્વારા? અગેન આર્ટ અને કલ્ચર કમિટી દ્વારા. અને ફરી પણ જો કોઈ ફેરફારની જરૂરિયાત લાગે તો કમિટી ફરી પાછું કહે. તો આ પ્રોસેસ ચાલતી રહે. પણ કમિટીને એવું લાગે કે આ ફંડામેન્ટલી રોંગ છે, અથવા 26મી જાન્યુઆરીએ, બરાબર, આપણા રિપબ્લિક ડે ના દિવસે કે જ્યારે ચીફ ગેસ્ટ આવવાના હોય એ બધાની સામે આવું ટેબલું પસાર થવું એ ભારત દેશના રાજ્યની ગરિમાની વિરુદ્ધ છે. તો એ શું કરી શકે? એની પાસે એવો પણ પાવર છે કે તેને રિજેક્ટ પણ કરી શકે છે. આ ઉપરાંત મિટિંગમાં ઘણા બધા રાઉન્ડ લેવાય છે ના? તો કે ડિસ્કશનના, બરાબર? આ કમિટી હોય સજેશન આપે, આપણા દરેક રાજ્યો હોય એના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય એ ટેબલુની કમિટીમાં ફેરફાર કરે, બરાબર? તો આ બધી જે વાટાઘાટો છે એ ચાલતી રહે છે. કોની અંતર્ગત? તો કે આપણે સ્ટેપ 1ની વાત કરી. ત્યારબાદ આવે છે સ્ટેપ 2. તો કે સ્ટેપ 2માં શું થાય? પ્રથમ રાઉન્ડનું એસેસમેન્ટ પૂરું થયા બાદ હવે તમે ફંડામેન્ટલી જે ઓન બુક છે, ઓન પેપર છે, એ ટેબલુનું તમારું પ્રપોઝલ એક્સેપ્ટ થઈ ગયું. તો નેક્સ્ટ શું હોય? તો હવે જે કમિટી છે ને એ શું કહે? 3 ડાયમેન્શનલ એક મોડેલ અમારી સમક્ષ રજૂ કરો. 3 ડાયમેન્શનલ મોડેલ એટલે તમને ખ્યાલ હશે, તમે 8મા 9મા કે 10મામાં કોઈ પણ પ્રોજેક્ટ હોય એનું એક નાનું મોડેલ બનાવતા હોય. તો એ મોડેલ શું હોય? કે મોટા પ્રોજેક્ટનું એક નાની પ્રતિકૃતિ હોય. તો એવી રીતે આ કમિટી શું કહે રાજ્યોને કે તમે 3 ડાયમેન્શન, બરાબર, એક મોડેલ અમારી સમક્ષ રજૂ કરો. અને મોડેલમાં પણ જો કોઈ સુધારા હોય તો આ કમિટી જે તે રાજ્યને સૂચવે છે કે ભાઈ તમે આ સુધારાઓ તમારા ટેબલુને ખરેખર જ્યારે બનાવો ત્યારે એમાં કરાવી નાખજો.
અને આ લેવલે પણ જો કમિટીને એવું લાગે કે અમારે આ રાજ્યનું ટેબલું સ્વીકારવું જોઈએ નહીં અથવા આ રાજ્યનું ટેબલું અપ ટુ ધ માર્ક નથી, તો લેવલ 2 એટલે કે સ્ટેપ 2 પણ એનું ટેબલુનું પ્રપોઝલ રિજેક્ટ કરી શકાય છે. તો આ થયો સ્ટેપ 2. તો આ સિવાય ટેબલુનું તો સિલેક્શન થઈ ગયું, ચાલો સુધારા વધારા હોય એ પણ કમિટીએ કહી દીધા. તો આ સિવાય કોઈ બીજી વસ્તુઓ છે જેનું ધ્યાન રાખવામાં આવે છે કમિટી દ્વારા? તો કે હા છે ને, ચોક્કસ છે. તો કઈ કઈ વસ્તુઓ એવી છે કે જેનું ધ્યાન રાખવામાં આવે છે ટેબલુઓને બનાવતી વખતે? તો સૌથી પહેલા વિઝ્યુઅલ અપીલ, એટલે કે કોઈ પણ ટેબલુને તમે જોવો છો તો એનું વિઝ્યુઅલ કેવું છે, એ તમારા મગજમાં કેવા ભાવો પેદા કરે છે, બરાબર? તો આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન રાખવામાં આવે. બીજી વસ્તુ કઈ? તો કે ઇમ્પેક્ટ ઓન ધ માસીસ, એટલે કે જનમાનસ પર તેની અસર, જનમાનસ પર તેની અસર. ત્રીજું છે આઈડિયા બિહાઇન્ડ ટેબલું, એટલે કે તમે ટેબલું તો બનાવી નાખ્યું પણ ટેબલું બનાવવા પાછળનો તમારો આઈડિયા શું છે એ ચરિતાર્થ થાય છે. એ ટેબલું જોનાર વ્યક્તિને ખબર પડે છે કે આ વ્યક્તિઓનો જે ટેબલું બનાવવા પાછળનો બેઝિક આઈડિયા શું હશે, તો એની ઉપર પણ ધ્યાન આવે છે. ત્રીજા નંબરે કે ડિગ્રી ઓફ ડિટેલિંગ ઇન્વોલ્વ. દાખલા તરીકે તમે ગુજરાતનું ટેબલું બનાવ્યું હોય અને તમે કોનો ફોટો મૂક્યો હોય? નરસિંહ મહેતાનો ફોટો મૂક્યો હોય. તો નરસિંહ મહેતાનું જે ફોટો છે એની મૂર્તિ છે, બરાબર, એનું ડિટેલિંગ કેટલું થયું છે, એની આસપાસ એના જેવો માહોલ બન્યો છે, એના હાથમાં કરતાલ છે કે નહીં, એની પાછળ કૃષ્ણના અથવા કૃષ્ણ ભક્તિના ગીતો વાગે છે કે નહીં, બરાબર? તો આને ડિટેલિંગ કહેવાય. તો આ દરેક વસ્તુ જે છે એને ડિટેલિંગ કહેવામાં આવે છે. આ ઉપરાંત મ્યુઝિક અકમ્પનિંગ ધ ટેબલું. મ્યુઝિક અકમ્પનિંગ ધ ટેબલું એટલે કે ટેબલું જ્યારે ચાલતું હોય રાજપથ ઉપર ત્યારે શું કરવામાં આવે કે એને કઈ મ્યુઝિક એની પાછળ વગાડવામાં આવે છે. તો મ્યુઝિકથી શું ફેર પડે? દાખલા તરીકે તમે કોઈ મૂવી જોતા હોય તો એની પાછળ ફાઇટિંગનો સીન હોય તો એનું એક અલગ પ્રકારનું મ્યુઝિક હોય, એની પાછળ કોઈ રોમેન્ટિક સીન હોય તો એનું અલગ પ્રકારનું મ્યુઝિક હોય. તો મ્યુઝિક જે છે એ કોઈ પણ થીમને શું કરે છે? ઇન્ટેન્સિફાય કરવાનું કાર્ય કરે છે. તો આપણે ટેબલુના સ્ટેપ 1 જોયું, સ્ટેપ 2 જોયું. આ 2 સ્ટેપ ઉપરાંત જે ધ્યાનમાં રખાતી વસ્તુઓ છે એ મેં તમારી સમક્ષ મૂકી. તો આપણે 26મી જાન્યુઆરીએ, બરાબર, જે ટેબલુઓ ચાલવાના છે એની બ્રોડ થીમ જે છે એ પણ કોણ નક્કી કરે છે? ભારત સરકારનું સંરક્ષણ મંત્રાલય નક્કી કરે છે. તો કે આ વર્ષની થીમ એટલે કઈ? 2024ની થીમ શેની ઉપર બેઝ છે? બ્રોડ થીમ. બ્રોડ થીમ એટલે શું? કે મોટી મોટી થીમ આ હોવી જોઈએ. દાખલા તરીકે મોટી મોટી થીમ એવી હોય કે ભક્તિ મુવમેન્ટ ઉપર ટેબલુઓ બનાવવાના છે. તો રાજસ્થાનના લોકો, રાજસ્થાનના કોઈ ભક્ત હોય, કવિ હોય, બરાબર, એની ઉપર, દાખલા તરીકે મીરાબાઈ, તો એની ઉપર એક ટેબલું બનાવશે. ગુજરાતના લોકો નરસિંહ મહેતા ઉપર ટેબલું બનાવશે. એવી રીતે મહારાષ્ટ્રમાં જે લોકો છે એ ત્યાંના કોઈ ભક્ત હોય તો એની ઉપર એક ટેબલું બનાવશે. તો બીજી થીમ એવી છે કે ભારત જે છે એ વિકસિત ભારત, એની એક બ્રોડ થીમ છે. અને બીજી થીમ છે કે ભારત લોકતંત્ર કી માતૃકા, એટલે કે ભારત મધર ઓફ ધ ડેમોક્રેસી, એટલે કે ભારત વિશ્વમાં સૌથી મોટી ડેમોક્રેસી છે. તો આ 2 બ્રોડ થીમ ઉપર આખા દેશના અલગ અલગ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એ ટેબલુઓ બનાવવાના છે. તો દોસ્તો આ આખી ટેબલુની માહિતી થઈ. તમે હંમેશા નાનપણથી જ્યારે પણ શું કે 26મી જાન્યુઆરીએ આપણે પરેડ જોતા હોય ત્યારે આપણે હંમેશા સવાલ થાય કે આ ટેબલુઓ કઈ રીતે બનતા હશે, કોણ એનું સિલેક્શન કરતું હશે. તો આ એક આવા ફંડામેન્ટલ સવાલનો આજે આપણે બધાએ જવાબ જાણ્યો. મળીએ છીએ ફરી એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ થેન્ક યુ ફોર ડિસ્કશન.